અમરેલીના ખાંભામાં સિંહોના રહેણાંક વિસ્તારમાં ધામા રાયડી ગામે શેરીઓમાં 4 સિંહોના આટાફેરાના દ્રશ્યો સામે આવ્યા છે। સિંહો શિકારની શોધમાં ગામ સુધી આવી પહોંચ્યા। સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો ત્યાંના રહીશે એક વિડીયો કેદ કરી લીધો હતો, જેમાં જોઈ શકાય છે કે સિંહો રાતના સમયે રસ્તા પર આટાફેરા કરી રહ્યા છે। ઘરની આસપાસ સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા છે। અમરેલીના ખાંભાના આ દ્રશ્યો છે। સિંહોએ રહેણાંક વિસ્તારમાં પણ ધામા નાખ્યા છે। રાયડી ગામે શેરીઓમાં 4 સિંહોએ આટાફેરા કર્યા હતા। સિંહો શિકારની શોધમાં ગામ સુધી આવી પહોંચ્યા છે। સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અવારનવાર જંગલી પશુઓ જંગલ વિસ્તારની આસપાસના ગામડાઓમાં આવી ચડતા હોય છે અને જે પણ પાલતુ પશુઓ હોય તેમનો શિકાર કરતા હોય છે। ઘણી વખત ત્યાંના રહીશો ઉપર પણ હુમલો કરી દેતા હોય છે। સંવાદદાતા જયદેવ કાઠી જોડાઈ ગયા છે। જયદેવ, જણાવશો કે અમરેલીના ખાંભાનો આ વિડીયો સામે આવ્યો છે। સિંહોએ હવે રહેણાંક વિસ્તારોમાં ધામા નાખવાનું શરૂ કર્યું છે। બિલકુલ, જે રીતે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન રીતે વધી હોય તે પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। ખાંભાના રાયડી ગામ છે, ત્યાંના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે, જેમાં 4 જેટલા સિંહો છે હિરલ, તે ગામની શેરીઓમાં શિકાર માટે સતત દોડધામ કરી રહ્યા છે। રાતભર તેમને શિકાર કરવા માટે શેરીઓમાં આટાફેરા બાંધતા જોવા મળે છે। સમગ્ર ઘટનાક્રમ છે તે સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। જોકે આ ખાંભાના રાયડી આસપાસના મોટાભાગના ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં રાત્રિના સમયે સિંહો શિકાર માટે આ પ્રકારે ઘૂસી જતા હોય છે। મોટાભાગે કોસ્ટલ વિસ્તાર છે, રાજુલા, જાફરાબાદ, ત્યાં પણ ગામડાઓમાં આ પ્રકારની સ્થિતિ છે। એટલે સિંહોની સંખ્યા વધી છે અને તેમને શિકાર કરવા માટે રાત્રિના આ પ્રકારના સિંહો છે તે નીકળી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી છે તે વધી શકે છે। કિરણ જી જયદેવ, આભાર માહિતી બદલ। તો સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે। અમરેલીના ખાંભા વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં સિંહો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા। રાયડી ગામે શેરીઓમાં 4 સિંહોના આટાફેરા કેમેરામાં કેદ થયા।